નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ લોકસભા બેઠક પર 17.18 લાખ મતદારો મતદાન કરી શકે તે માટે 1893 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવશે। તો આ વર્ષે 30,224 નવા મતદારો નોંધાયા છે। ભરૂચ બેઠક પર 17.18 લાખ મતદારો 1893 મતદાન મથકો પર મત આપશે। 17મી મેના રોજ મતદાન થશે। ભરૂચના લોકસભા બેઠક માટે તારીખ 7મી મેના રોજ મતદાન થશે અને 12મી એપ્રિલના રોજ જાહેરનામું બહાર પાડી દેવામાં આવશે। 7 વિધાનસભા ધરાવતી ભરૂચ બેઠક માટે 17.18 લાખ મતદારો મતદાન કરી શકે તે માટે 1893 મતદાન મથકો ઊભા કરવામાં આવશે। ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાનના દિવસે જિલ્લાના 671 જેટલા મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે। સી વિજિલ એપ મારફતે કોઈપણ અરજદાર કોઈપણ સ્થળેથી આદર્શ આચાર સંહિતાના ભંગ તથા ખર્ચ નિયંત્રણ ભંગ અંગેની ફરિયાદ કરી શકશે। તારીખ 12 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડાશે અને 19મી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 20મીના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। 22મીએ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે, જ્યારે 7મી મેના રોજ મતદાન કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તંત્રએ તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે। ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે। દરેક મતદાન મથકો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। મતદારો કોઈપણ જાતના ભય રાખ્યા વિના મતદાન કરે તેવી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ લોકોને અપીલ કરી હતી। તો કુલ 17.18 લાખ મતદારો આ વર્ષે મતદાન કરશે, જેમાં 18.75 લાખ પુરુષ મતદારો નોંધાયા છે તો 8.27 લાખ મહિલા મતદારો, જ્યારે 33 થર્ડ જેન્ડર નોંધાયા છે। 30,224 મતદારો પ્રથમવાર મતદાન કરશે, જ્યારે 28,000 જેટલા મતદારો 80 થી વધુ વયના છે, જ્યારે 12,497 દિવ્યાંગ મતદારો છે। તો આ સાથે જ 30 મહિલા સખી મતદાન મથકો, જ્યારે 5 મોડલ મતદાન મથક, 5 દિવ્યાંગ, 5 ઇકો અને 5 યુવા પોલિંગ બૂથ તેમજ 671 પરથી વેબ કાસ્ટિંગ કરવામાં આવે તેવું મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। તો આને લઈને 19 નોડલ ક્લાસ 1 અધિકારી, 6 ખર્ચ ટીમ, 6 એકાઉન્ટિંગ, 15 ફ્લાઇંગ સ્કોડ, 15 સ્ટેટિક સર્વેલન્સ, 5 વિડીયો સર્વેલન્સ અને 15 વિડીયો વ્યુઇંગ ટીમ પોલિંગ સ્ટાફમાં કાર્યરત રહેશે। નર્મદાના દેડિયાપાડા ખાતે બીજેપીના કાર્યકર સંમેલન યોજાયો હતો। બીટીપીના પૂર્વ અધ્યક્ષ મહેશ વસાવા અને સાંસદ સભ્ય મનસુખ વસાવા તેમજ પૂર્વ ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। મહેશ વસાવાએ મીડિયા સમક્ષ તેઓ પહેલાથી જ મોદીને પસંદ કરતા હોવાનું નિવેદન આપ્યું હતું। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે। ત્યારે ભરૂચ બેઠક પર સતત 7મી વખત ચૂંટણી લડી રહેલા ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના સમર્થનમાં દેડિયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું। આ સંમેલનમાં બીટીપીમાં પૂર્વ અધ્યક્ષ પદે રહી ચૂકેલ અને હાલમાં જ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા। આ તમામ નેતાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા પર પ્રહાર કર્યા હતા। તો ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ચેતર વસાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચેતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી। આજે દેડિયાપાડા એના વિસ્તારમાં અને પ્રજાને ભરમાવીને વિધાનસભા જીતી ગયા છે। આજે મારે એટલું બોલવું પડ્યું કે ચેતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે, એ સમય એના માટે ગયો। મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી। એ ઉમેદવાર થઈ મારા માટે હેલફેલ બોલે છે, પણ મારે કોઈ ફેર નહીં પડે। આજે ચેતર વસાવાએ સેશન કોર્ટમાં નર્મદામાં પ્રવેશ અંગે કોર્ટમાં અરજી કરી છે। ત્યારે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે મેં પણ એવું ઈચ્છું છું કે તમામ કેસો એના વાઇન્ડ અપ થઈ જાય। તમે હોશિયાર વકીલ મૂકો અને એના કેસો પૂર્ણ થાય અને આ આખા લોકસભામાં ફરે। આ તો એક નાટક છે અને આમ આદમી પાર્ટી વાળાએ પડીપાર રાખવો જ છે। આ એક નાટક છે અને જો હજુ આ ચેતર વસાવા હેલફેલ બોલશે તો કોર્ટ હજુ એની એન્ટ્રી નહીં આપે। નર્મદામાં પણ આ બધું એક નાટક છે। એવા કેવા વકીલ કે આ કેસ જીતી નથી શકતા। અમે આ વખત 5 લાખ કરતા વધુ મતોથી જીતીશું અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જશે, તેમ મનસુખભાઈ વસાવા પોતાની સ્પીચમાં બોલતા જણાયા હતા। આજે 6ઠું સંમેલન દેડિયાપાડા વિધાનસભાનું છે અને
7મો કરજણ વિધાનસભાનો છે. સાથે સાથ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો પૂર્ણ થયા પછી એના પછી બીજા આગામી કાર્યક્રમો નક્કી કરીશું. પણ આજે કાર્યકર્તા સંમેલનમાં અમે બૂથ લેવલના કાર્યકર્તાને બોલાવે છે અને બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. બૂથ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીની શિસ્ત, રાષ્ટ્રવાદની વિચારધારા અને રાજ્ય સરકારને ભારત સરકારમાં જે વિકાસના કામો અમે કર્યા છે અને રાજ્ય સરકારને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમારા સંગઠન થકી ને તૂટાયેલી પાંખ થકી અમે લોકો સુધી અમે પહોંચાડ્યા છે અને એ યાદ દેવડાવવા માટે ફરી ને એના આધારે મત લેવા માટે આજે કાર્યકર્તા સંમેલન આજે બોલાવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત હતા ને એમાં અમારો ઉમેરો થયો છે કે બીટીપીના ખૂબ મોટા આગેવાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ઝઘડિયાના કોંગ્રેસના વિધાનસભાની ચૂંટણી લડેલા ફતેહસિંહભાઈ વસાવા પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. એવી રીતના ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે અને આજે આપના કાર્યકર્તા પણ અહીંયા ડેડિયાપાડામાં જોડાયા. ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી. આ ભરૂચ લોકસભાની 7 વિધાનસભામાં છે. 7 વિધાનમાંથી 6 ભાજપ પાસે છે ને 1 આપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે સમયના ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને એ જે તે સમય જીતી ગયા. હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું કે ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે. આપ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં, ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે. એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી. અમારી બૂથ લેવલ છે અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે. અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું, કોર્ટનો મામલો છે, આગળ સરકારનો મામલો થોડો છે. આ કોર્ટમાં તમે એવી દલીલ કરો, એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય. અને હું તો કોર્ટને, માનનીય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો. અમને કોઈ ફરક નથી પડવાનો, અમારે કોઈ ફરક નથી પડતાનો. હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવાના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે. આ તો એમનું એક નાટક છે. આ તો એક નાટક છે. એને તડીપાર રાખવો છે બહાર જ. એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના. અને લોકો માટે હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે. બાકી અમને કોઈ ફરક નથી પડતી. અમે 6 વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ પર રહેવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે. બહુ સરસ, સુંદર. ભારત માતા કી જય. ભારતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યો છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ મને એમની સાથે 2002ની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં આગળ ગયા હતા અને એને પહેલામાં પહેલું ડેડિયાપાડા પસંદ કર્યું. બેટી પઢાઓ બેટી બચાવો અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા. ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો અને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી. તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય 7મી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને ભારી જંગી બહુમતીથી અમે જીતાડીશું. એ ચાહે ડેડિયાપાડા હોય, ચાહે ઝઘડિયા હોય કે ભરૂચની સાથે વિધાનસભાઓ છે, ત્યાં બહુમૂલ્ય વસ્તી છે. ત્યાં જઈને અમે પ્રચાર, ગામડે ગામડે જઈને ઘરે ઘરે પ્રચાર કરી અને 5 લાખથી વધારે જંગી બહુમતીથી અમે જીતાડવાના છે. મહેશભાઈને પહેલેથી નરેન્દ્ર મોદી ગમતા હતા? અમારો કોઈ દિવસ વિરોધ નહીં, તો ગમતા હતા જ ને પહેલેથી. અહીં ગામડાઓની અંદર જ્યારે અહીં રહેતા હતા, બરાબર છે, અને અમે સાથે અહીં ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા, સીએમ હતા ત્યારે. તો કેમ નહીં ગમે? અમે જ્યારે બી ત્યાં ગાડી વિધાનસભામાં ભેગા થઈએ વેલની અંદર પહેલા અમે હાથ મિલાવા જતા હતા. તો કેમ નહીં ગમે અમને? ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેટલા મજબૂત? ચૈતર વસાવા કેટલા મજબૂત ગણો? ઇન્ડિયા ગઠબંધનની વાત, ચૈતનની તો વાત ક્યાં છે? તો તમને કીધું ને, થોડા દિવસની અંદર આ ખબર પડી જશે. ઠીક છે, આ થોડું સોશિયલ મીડિયા તે
એક બે બીજા ચેનલવાળા છે જે ચલાવ્યા કરે છે. એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી. ટિકિટનો સવાલ ક્યાં આવે છે? એને ભાગવું જ હતું, એને ટિકિટનો કોઈ સવાલ. મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો. મારા કાર્યકરનો આપ પૂછો, મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા હવે મને 22 વર્ષ થયા છે અને 2 વખત ધારાસભ્ય બનાવ્યા છે. હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં આગળ થોડું મારા ત્યાં સંબંધી હોય, મારા કાર્યકર, એની સાથે હું વિતાવીશ. પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી, એમણે માંગી, બહાદુરભાઈએ માંગેલી, પણ રાહ જોવાની એમને કઈ એ નહીં હતી. એમને જવું જ હતું આમાં આમ આદમી પાર્ટીમાં, ગયા છે તો એવા ઘેર પાછા આવશે. હવે ગદ્દારી કેટલી ભારે પડશે? ગદ્દારી તો હવે લોકો એનો જવાબ આપશે ને ભાઈ. જે 3,000 રૂપિયાની વીજળી મફત આપવાની વાત કરી, 3,000 રૂપિયા ભથ્થું આપવાની વાત કરી, મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી, ક્યાંથી લાવવાના? એમનું તો કઈ રહ્યું છે નથી. 5 હતા એમાંથી 1 ગયા. આ ક્યારે જતા રહેશે, ક્યારે ખોવાઈ જશે એનું કંઈ નથી. પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે 7મી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો ને પતો મળવાનો નથી. આ લોકો બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ જોડે હતા, હવે ભાજપમાં મહેશભાઈ આવી ગયા છે, તો એને ગદ્દારી કેટલી ભારે પડશે? અરે ભાઈ, મારા પીએ હતા. કોઈ પણ માણસ ગદ્દારી કરવા, વિભીષણ લોકો, વિભીષણ જેવા હોય, બરાબર છે, એવા લોકોનું નામ શું લેવાનું હોય? બરાબર. એટલે એ લોકોની ગદ્દારી એમની રીતે જ ભારે આ લોકો ભારે પાડવાના છે. કેટલી મહેનત કરશે મહેશભાઈ મનસુખભાઈને જીતાડવા? તન મન ધન રાત દિવસ એક કરીને જીતાડીશું. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો સાથે સંકલન બેઠક યોજી હતી. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો સાથે સંકલન બેઠક યોજી હતી. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ હવે તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારના કામે લાગી ગયા છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા દ્વારા 21 દિવસ સુધી સ્વાભિમાન યાત્રા યોજી હતી. ચેતર વસાવાની સ્વાભિમાન યાત્રાને સમગ્ર જિલ્લામાં પ્રતિસાદ સાંપડ્યો હતો. જોકે હવે ચૂંટણી માટે લોક સમર્થન મેળવવા ચેતર વસાવા દ્વારા તમારો દીકરો તમારા દ્વાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી. જેમાં ભરૂચ બેઠક પર ભવ્ય જીત મેળવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા પર ચેતર વસાવાએ શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉપરાંત તેઓએ ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે પણ સરકારને આડે હાથે લીધી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 42 રક્ત એકત્ર કરતી સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વર સહિત 7 દેશોમાં એક સાથે 100 કરતા વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારત સહિત 7 દેશોમાં એક સાથે 115 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ શ્રી ધર્મકુર આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ પૂર્વે એટલે સંવંત 1881 ના કારતક સુદ 12 ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ, શ્રી ભક્તિ માતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી, જેને 200 વર્ષ થવાના અવસર પર તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના 75 વર્ષ થતા વડતાલ ધામ દ્વિતીય મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ધાર્મિક ઉત્સવોની સાથે સાથે માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને જર્મની જેવા દેશોમાં એક સાથે 108 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં પણ શ્રી ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં 111 કરતા વધુ મહિલા પુરુષ રક્તદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહારક્તદાનનું જે આયોજન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદની આજ્ઞા અનુસાર જે 120 જગ્યાએ અને વિવિધ દેશોમાં જે મહારક્તદાનનું આયોજન કર્યું છે તેના માટે હું અજેન્દ્ર પ્રસાદ મહારાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક આશ્રિત અને રક્તદાતાઓને વંદન કરું છું. જય સ્વામિનારાયણ. મારું નામ જિગ્નેશ ભૂમતારિયા. અત્યારે અંકલેશ્વરમાં અમે અમારા ગુરુ તેમજ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ તેમના 200 વર્ષ થયા પ્રતિષ્ઠાને એને અનુસંધાને અને અમારા ગુરુ એવા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમના 75 વર્ષ થયા છે એ અનુસંધાને અમે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે, જે અત્યારે વિશ્વમાં એક સાથે 115 જગ્યા ઉપર આ રક્તદાન સવારે અત્યારે 9 થી 12 ચાલુ રહેવાનું છે. એ માનવ સેવા, જનસેવા એના હેતુ અનુસાર અમે આ કાર્ય અત્યારે અનુસંધાને કરેલ છે. જે આપણે એક વ્યક્તિ જે બ્લડ આપે છે એ 3 વ્યક્તિની જીવ બચાવે છે, એ આપણે કન્સેપ્ટ છે, એ અનુસંધાન છે. એના અનુસાર અમે આ લોકો કાર્ય કરી રહ્યા છીએ. બધાને વિનંતી કરીએ છીએ કે આ રક્તદાન કેમ્પમાં સહભાગી થઈ દરેક જે રોગી છે કે જે પ્રસૂતિ છે કે સગર્ભા કોઈ પણ સ્ત્રીઓ જેને બ્લડની જરૂર પડે છે, રક્તની જરૂર પડે છે, એને આપણે બનતું પૂરતું રક્ત પહોંચાડીશું. ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મૃત્યુ થતા સમાજના રીતિ રિવાજ મુજબ વાસ્તે ગાસ્તે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મૃત્યુ નિપજતા સમાજના રીતિ રિવાજ મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી, જ્યાં દશસ્વ મેઘ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયો હતો. સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગ હોય ત્યારે લોકો ડીજે અને ઢોલ ત્રાસા અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે, પરંતુ ભરૂચ શહેરમાં મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે. ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું, પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય તેમની અંતિમ યાત્રા શનિવારના રોજ કાઢવામાં આવી હતી. આ યાત્રામાં તેમના રીતિ રિવાજ મુજબ તેમની ઠાઠડીને ફૂલોથી સજાવી તેમને ડીજે અને ઢોલ ત્રાસા અને શહેનાઈના નાદ સાથે વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ અંતિમ યાત્રા શહેરના દશસ્વ મેઘ સ્મશાન ગૃહમાં પહોંચતા ત્યાં વિધિ પ્રમાણે તેમના મૃતદેહને અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના પુત્રો દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગજાનન સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગજાનન સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે હસ્તી તળાવ વિસ્તારમાં આવેલા ગજાનન સોસાયટીમાં રહેતા બુટલેગર પ્રકાશ રાણા ને અન્ય બુટલેગર મહેશ સુરતી વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર છે, જેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 45 નંગ બોટલ મળી ₹10,000નો મુદ્દા માલ જપ્ત કરી બંને બુટલેગરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનના ઉદયપુરથી કીમ અને ત્યાંથી અંકલેશ્વર આવી ગયેલા સગીર વયના બાળકને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પુનઃ પરિવાર સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો. ઉદયપુરથી કીમ અને ત્યારબાદ અંકલેશ્વર આવી ગયેલ અને ગુમ થયેલ બાળકને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તેના પિતા સાથે સુખદ મેળાપ કરાવ્યો હતો, જેને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંકલેશ્વર જેડીસી બસ ડેપોમાં આવતા એક બાળક આજુબાજુ ફરતો હોય અને જેઓ ખૂબ મૂંઝવાયેલ જણાતા બાળક પોતાના પરિવારથી ગુમ થયેલો હોવાનું પોલીસને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું, જેને લઈને બાળકને પૂછપરછ કરાતા ના જવાબ પરથી તે ગુમ થયેલ જણાયો હતો, જેને પોલીસ મથકે લાવી ચાઇલ્ડ વેલફેર ઓફિસર દ્વારા પૂછપરછ કરાતા સદર સગીર વયનો બાળક તેના ગામના ખેતારામ સાથે કીમ ખાતે આવેલ અને ત્યાંથી કોઈકને કહ્યા વગર કીમથી અંકલેશ્વર જેડીસી બસ ડેપો ખાતે આવી ગયેલ હોય, જેથી રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા તેના પિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેઓને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવી મળી આવેલ સગીર વયના બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવી બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. ઝઘડિયાના રાજપાટી ખાતે ઇન્ડિયા ગઠબંધનને ભરૂચ ક્ષેત્રે મજબૂત કરવા આપ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની સંકલન બેઠક મળી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાટીના કબીર પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામની જાહેરાત કરાતા કોંગ્રેસ અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી, જેને લઈને ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ચેતર વસાવાની વચ્ચે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા વિધાનસભાના કોંગ્રેસના અગ્રણીઓ સાથે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા તેમજ કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ અગ્રણીઓએ ખભેથી ખભે મિલાવી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીત અપાવવા સંકલ્પ કર્યો હતો. આ મીટિંગમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે પહેલાથી તૈયારીઓ કરવા ઈચ્છી રહેલ કેટલાક લોકોમાં હાલને લઈને વધુ નારાજગી જોવા મળી હતી. આમ તો અનેક કાર્યકરો અને આગેવાનો નારાજ થયા હતા, પરંતુ ચેતર વસાવા સાથે તેમની મુલાકાત બાદ તેમના વચ્ચે વાટાઘાટા થઈ ગયો હોય તેમ હાલ જોતા લાગી રહ્યું છે. જોકે હજુ પણ કેટલાક કોંગ્રેસના નેતાઓ છે કે જેઓ ટસથી મસ્ત નથી થવા માંગી રહ્યા, તેઓ હજુ પણ નારાજગીના સૂર સાથે જ રીસામણે બેઠા હોય તેમ હાલ લાગી રહ્યું છે. જોકે આગામી દિવસમાં ચેતર વસાવા તેમને મનાવવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું. અમે હમણાં સ્વાભિમાન યાત્રા ભરૂચ સંસદીય ક્ષેત્રના વિસ્તારોમાં રાખી હતી અને 21 દિવસ અમે ફર્યા. ત્યારે શરૂઆત ઝઘડિયાથી અમે કરી હતી. ત્યારે ઝઘડિયા વિસ્તારોમાં જે જીએમડીસી ભૂતકાળમાં આવી હતી એમાં પણ ઘણા વચનો સરકારે આપ્યા
પ્લોટ આપીશું, નોકરી આપીશું, આવાસ આપીશું, એ પણ પૂર્ણ નથી થયા. અને ફરી લિગ્નાઇટ પ્રોજેક્ટ 2 આજે આવી રહ્યો છે ત્યારે એની જમીન સંપાદનની તજવીજ ચાલે છે, એની સામેના લોકોનો વિરોધ છે. એવી જ રીતે આટલી મોટી જીઆઈડીસીઓ છે છતાં યુવાનોને ત્યાં કાયમી રોજગારી નથી, અને જે પણ શ્રમિકના ભાગરૂપે ત્યાં કામ કરવા જાય છે એમને પણ 12 કલાક એમનું શોષણ કરવામાં આવે છે. સાથે 32 જેટલા ગામોની જમીનો નેશનલ હાઈવેમાં ગઈ છે, એ ખેડૂતોને પણ અમે મળ્યા છે, એમને પણ આજે પૂરતું વળતર નથી મળ્યું, એની સામે પણ ખૂબ મોટો વિરોધ ચાલે છે. સાથે સાથે આ વિસ્તારોમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. નાનું કામ કરાવવું હોય તો બી તમારે પૈસા આપીને જ કામ થાય છે. દારૂ રેરમછેલ થાય છે, નકલી દારૂની અડ્ડાઓ, હપ્તાખોરી ખૂબ ચાલે છે. સાથે સાથે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અહીં ખૂબ વિપક્ષના આગેવાનોને પણ દબાવવાની વાત થઈ રહી છે. ત્યારે આ 21 દિવસ દરમિયાન લોકોની વચ્ચે ગયા ત્યારે જે સ્થાનિક ધારાસભ્ય છે કે અહીંના સાંસદ મનસુખભાઈ વસાવા છે, ક્યારે લોકોની વચ્ચે રહેતા નથી. 30 વર્ષના એમના કાર્યકાળ દરમિયાન લોકો એમના પર જે ભરોસો હતો પણ એમણે એક પણ કાર્યાલય આ વિસ્તારમાં ખોલ્યા નથી. આજે શાળાઓમાં શિક્ષક નથી, ઓરડાઓ નથી, અને આવા અનેક પ્રશ્નોની સમસ્યાઓ આ યાત્રા દરમિયાન અમે સાંભળવા મળી છે. સાથે લોકો 1-1 કલાક આખાને આખા ગામડાના લોકો ઊભા રહીને ફુલહાર લઈને અમારી રાહ જોતા હતા, આતુરતાથી અમારું સ્વાગત કરતા હતા, અને એમણે બાહેધરી પણ આપી છે કે બધા અમારી સાથે રહેવાના છે. આ વખતે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને જ્યારે તક મળી છે ત્યારે અમે સૌ એક ટીમ બનીને ઉતરવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના છે. શું લાગે મહેશભાઈ વસાવા જેઓ પહેલા પીટીપીમાં હતા અને હવે ભાજપમાં આવેલા છે, મનસુખભાઈને સપોર્ટ કરશે, તમને કેટલું નુકસાન કરશે? મહેશભાઈ વસાવાના બીટીપીમાંથી ભાજપમાં જવાથી ભાજપમાં ખૂબ મોટો જૂથવાદ વકરેલો છે, અને આવનાર દિવસોમાં એ જૂથવાદ અંદર એટલો વિરોધ છે કે આવનાર દિવસોમાં અમને કોઈ નુકસાન થવાનું નથી, અને ભાજપને જ આ લોકસભામાં એનું નુકસાન થવાનું છે. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 150 યુનિટ બ્લડ એકત્ર કરાયા હતા. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં અંદાજિત 150 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સંવત 1881 ના કારતક સુદ 12 ના દિવસે ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ધર્મદેવ ભક્તિ માતા સહિત વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી, જેના 200 વર્ષ પૂર્ણ થતા હોય અને સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના 75 વર્ષ થયા છે, જેના અનુસંધાને સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં અનેક ગામોમાં, શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરાઈ રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મીનારાયણ દેવ ગાદીના 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી આગામી 17મી માર્ચના રોજ 7 દેશોમાં એક સાથે 115 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિક ભક્તો દ્વારા જાડેશ્વર ગામમાં આવેલા પાટીદાર સમાજની વાડીમાં સવારે 9 થી 12 સુધી આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાન સેન્ટરના સહયોગથી રક્તદાન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અંદાજિત 150 યુનિટ જેટલું રક્ત એકત્ર કર્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના સભ્ય શેલા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસી વિસ્તાર સ્થિત લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જેડીસી વિસ્તારમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના વુમન દ્વારા મહિલા કેન્સર જાગૃતિના હેતુ અર્થે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ
રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંપૂર્ણ સહયોગથી લાભાર્થીઓ મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે જેક્સન એન્ડ સન્સ પાનોલીના સહયોગી નીલમ ભારતી, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ દક્ષા શાબલપરા, સેક્રેટરી હિના માર્કણા, ટ્રેઝરર કિંજલ દેવાણી, પ્રોજેક્ટ ચેરમેન મનીષા દુધા તેમજ કો ચેરમેન સુનિતા ગજેરા સહિત મોટી સંખ્યામાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન અને લાયન ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સભ્યો સહિત આમંત્રિત મહેમાનો અને લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. ભરૂચના રોટરી ક્લબ ખાતે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના માર્ગરેટ ગોલ્ડિંગ એવોર્ડ સેમિનાર યોજાયો હતો. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના વર્ષ 2023-24 માટે માર્ગરેટર ગોલ્ડિંગ એવોર્ડની કાર્યક્રમ પીડીસી મીરા પંજવાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચ જે મહિલાઓ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સેવા સંગઠન છે, જે દેશ પ્રદેશ જિલ્લાના છેવાડાના અંત્યોદય જરૂરિયાતમંદ લોકો માટે તેમની મૂળભૂત જરૂરિયાતને અર્પિત કરવા છેલ્લા 64 વર્ષથી કાર્યરત છે. ભરૂચ જિલ્લા અને નગરમાં સંસ્થા દ્વારા અનેકવિધ સ્થાયી સ્થાન પ્રકલ્પો દ્વારા સેવાની સુવાસ ફેલાવવામાં આવી રહી છે. આ સંસ્થા દ્વારા ચાલુ વર્ષે પણ પૂરગ્રસ્ત અને અછતગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ, ગ્રેન્સ પેકેટ્સ અને પ્રાથમિક જરૂરિયાત અંતર્ગત કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ શૈક્ષણિક, તબીબી પણ ઘણા સેમિનારો તેમજ કેમ્પના આયોજન કરવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના વર્ષ 2023-24 માટે માર્ગરેટ ગોલ્ડિંગ એવોર્ડનો કાર્યક્રમ પીડીસી હીરા પંજવાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના ચેરમેન, કો ચેરમેન સહિત મોટી સંખ્યામાં સભ્યો, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.